બિલાડું છે. બાપુના બિલાડાનું નામ બાલા છે. બાલા 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 છે. તાણ કસાલા આ માધર ચોદ બેટા દીધા બાલો છોકરીને જોઈને શરમાઈ ગયો છે. હા દેખને ચેતન કસાલા. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે. તો તમારું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં. ને અત્યારની સવાર પડી ગઈ છે 11 વાગ્યામાં ને આજે રવિવાર છે તો મારો ભાઈ પણ ઘરે છે, એ સૂતો છે. તો ભલે સૂતો, કાલે રાતના થોડાક મોડા આવ્યા હતા તો અત્યારે થોડાક મોડા ઉઠ્યા કેમ કે આંખમાં ફૂલ નીંદર ને રવિવાર છે તો હમણાં દુકાને પણ 2 વાગ્યામાં રજા મળી જાય. જે રવિવાર આવે તે મારું દિલ ગાર્ડન થઈ જાય. કોકના આવવાથી પણ થતું, પણ જીવ તેલ પીવા અત્યારે આપણે દુકાને જઈને કામ ધંધો કરીએ. તો મારા ભાઈ અત્યારે હવે આવી ગયા છે ભાઈ. તો અમારે ક્યારેક કાઢી રાખશે હવે વેલો. અમારા વાતાવરણ કેવું છે? વાતાવરણમાં અત્યારે વરસાદ આવે. મેણ જો જય રવિવાર હોય તે વરસાદ તો આવે જ છે. વરસાદ અમે અત્યારે એક છોકરીનો પીછો કરતા હતા, પણ વરસાદ આવવાના કારણે એ છોકરીનો પીછો ન કર્યો કેમ કે જો અત્યારે કપડાની તો માથું થઈ જ છે. બીજી વસ્તુ કે આજે ફ્રેન્ડશિપ ડે છે તો આ મારા દીકરાએ મને ફાધર ડે તો વિશ ન કર્યું, પણ ફ્રેન્ડશિપ ડે તારી ઉંમર કેટલી છે? એ લોડા ઉંમર ગમે એટલી નહીં ઉંમર બોલ્યો એટલે મારી ઉંમર કેટલી છે? ઉંમરનું કામ ન હોય. ઉંમર કામ ન હોય. તું જો ભાઈ ભાઈ ગમે એમ છે ભાઈ, અમે ભાઈ છે. અમે ભાઈ છે કેમ કે તો ભાઈ આજે ફ્રેન્ડશિપ ડે છે તો બધીને ભાઈ હેપી ફ્રેન્ડશિપ ડે. ભાઈ મારો ભાઈ છે, હું મોટો ભાઈ છે. બસ અત્યારે પણ મારું એવું છે કે મારા દોસ્તારો જેટલા મારા ગ્રુપમાં છે કોઈ ભૂસડીના લગ્ન ન થવા જોઈએ, લગ્ન થવા જોઈએ. હા ભાઈ, એ ખોટી વાત નહીં હોય. નહીં એટલે તારા લગ્ન ન થાય એટલે અમારે પણ લગ્ન નહીં કરવાના. ના ભાઈ, તમે બધી વિચારતા હશો કે ભેડ તો હું એટલી બધી ગારું દઉં છું મારા દોસ્તારોને, કેમ કે એ બધી ગારું ખાઈ લે. અમારામાં એવું કંઈ નથી. અમે બધી એકબીજાને ગારું દઈએ છે કેમ કે આની માં મારી માં આની માં, કેમ કે અમે બધી એકબીજાને નામ ગારું દઈએ, પણ હા એવી રીતના ગારું નથી દેતા. મસ્તી મજાકમાં ગારું દઈએ, મા ઉપર દઈએ, બેન ઉપર દઈએ, પણ મસ્તી મજાકમાં. હાવ પછી એવી રીતના અમે ગારું નથી દેતા. અમારી આદત છે ગારું દેવાની. બીજો આવીને ગારું દે એટલે અત્યારે ભાઈ ચોપાટીનું વ્યૂ જોઉં તમે ખાલી. કોઈ છે જ નહીં યાર જીવનમાં, કોઈ છે હસીન દાસતા હે અરે ભૂલાઈ ગયું. આ કાઢો એટલે બધું આવી ગયા છે. પૈસા કાઢો એટલે બધા આવશે મારા ભાઈ. કામ એટલે મારા વિચારે વાળા ભાઈ, મારા વિચારે પછી કમ્પલસન કરિયર ભૂસડેનો બધું ઉપકરણે કરિયરમાં દેખાડજો. કોઈ છોકરીમાં ઉપકાર દેખાડતા નહીં. છોકરીઓ માટે અમે બી બેઠા હે, વાંધો નહીં. નહીં ભાઈ હું તો અત્યારે એના બપોર પછી બહાર જવાનો ને વેણ તો એટલો વરસાદ આવે ને કાંઈ અમારે ગાંઠ મરાવીને અહીંયા ઊભું પડશે. એની વેણનો લંડ અહીંયા શાંતિથી અમારે બેવું પડે. હવે આ ચોપાટીની અંદર અત્યારે જો અંદર નથી જવા દેવું. હોય રોડા ફોટા પાડીએ ભાઈ, પણ ચોપાટીમાં જો અત્યારે કોઈ પણ નથી. તમારો આઈફોન આખો પલટી ગયો. એન્ડ્રોઈડને તો રાખી જ દીધા કેમ કે એન્ડ્રોઈડની તો તેવડ જ નહીં. અહીંયા વિડીયો શૂટ કરીએ કા જો ભાઈ ચોપાટી એક મારા દીકરાઓ અહીંયા દરિયામાં. હું પહેલી વાર મારી લવરને અહીંયા મળવા આવ્યો હતો. એવી એટલે લવર કોઈ હતી જ નહીં, એટલે સપનામાં આ એવી બુદ્ધિયાર જગ્યા છે ને મારા ભાઈ. અહીંયા રાખી દે કે આગળ રાખીશ ગમે ત્યાં રાખ. આખા ભીના થઈ ગયા. આખો હીરો બીરો જેવો તૈયાર થઈને આવ્યો તો અત્યારે હાલત જો. આની હાલત જો. મસ્તી મે આદત નહીં મારી લવર ભાઈ જો મસ્કા નાના તન તો ખબર આ પાણીમાં નાખતા. અત્યારે તો બેસતો તું નાચતો તો બધી નાખતા નહીં હું નાચતો નતો એવડા પાણીમાં. ફોટા પાડવા સ્વીટના ફોટા પાડવા ખાલી તો રાખીએ એટલે વધારે છોકરીઓ પટે એમ ને. એવું કઈ નથી. હાલ દરિયે જાવું જાશું પેલા ગાડીમાં ત્યાં મૂકીને. હા જો ભાઈ અત્યારે તો અમે જાય દરિયે નાવા. કોક બીજા ભેગું નાવા જવું તો પણ ટોનના લોણાના ભેગા છે તો એમના લણે ફોટા પાડી દીધા છે. હવે અત્યારે જાય ગણતર એટલા ભીના થઈ ગયા ને તો મજા નથી આવતી. કેમ તો મને ભીનું થવાનું ગમે, પણ જ્યાં ચડો પહેર્યો ને ત્યાં ગમે. કોક માણસ તો તૈયાર મને મળવા આવ્યો હોય યાર તેર બે મહિના બે વરસાદ પૂરો નહીં મજા કઈ ના ખબર ભેણ તો ત્યારે હે ને વાળ આખા બગડી જાય ને ત્યારે મજા ના. એક તો માંડ વાળ સેટ કરીને નીકળાય. છોકરી તો એમ થાય નહીં. જો એમ પણ ખરાબ લાગે, વાગડી લાગે છે વાગડી. એમ તો
તો ભાઈ છોકરી તો સેટ થાય નહીં પણ વાળ સેટ થાય પણ વાળે બગડી ગયા. જો ભાઈ ગમે આ મસ્તી કરતો હોય ને ખાલી એક જ વસ્તુ કરવાની ટાઈમ હા મારી સ્કૂલ ભાઈ હું એક ટાઈમ અહીંયા ભણવા આવતો ને ટીચર મને કીધી કે બેટા તું જિંદગીમાં કંઈ નહીં કરે કે પણ અત્યારે સાચી વસ્તુ છે કંઈ નથી ખાતું. ટીચર હારે કહી દીધું. હા ભાઈ અત્યારે યાર અરે મારો સર પણ એવી રીતના કીધા કે આગળ જઈને કાંઈ નહીં ભાઈ. સાહેબે અમે બે ગાડી લઈ લીધી એવું નથી. ડાર્લિંગ ભાઈ અત્યારે અમે હારા લાગે છે હા ચશ્મા તો એક નંબર લાગે ભાઈ. અત્યારે અમે જાતા હતા તો અમારા ફ્રેન્ડ લોકો છે એ અમને બોલાવ્યા ને હવે ભાઈ ચશ્માનો- છે. અમારો ભાઈ છે એને બોલાવીને હવે ભાઈએ ચશ્માનો રોલ બાલ લીધો એટલે હવે ચશ્મા ભૂલી જવાના. ઈધા ગાડી જોતી હતી ને તારી હા આ તો સ્કીમ રમવાની સીધી ગાડીમાં ચોરવાડ જવાનું છે, ચોરવાડ જવાનું નથી જવાનું પણ આજે જવાનું તો ગમે નહીં પણ આવી વાત કરવાનું ત્યાં જવાનું. મારી પાસે તો જોવા જવાનું છે તો હલકીનો છે તો હલકીનો છે તો છે તો હલકીનો છે એટલે ઈ રહેવાનો છે. મુझको હાથ લઈ લે ખરાબ લાગે છે મને. એ તારી ઘરવાળી આવે ને એની પાસે રાખજે એવી રીતના હાથ. એ તો આવવાની જ નથી કોઈ દી બેન જોડે. પણ મને હાથ રાખવા દે મને હા, હાથ મને નથી ગમતું ને બર થોડા ગાડી પાડ બસ, નાખજો. બર મારે એવું છે તું જ ભેગો કરીશ. આખી પબ્લિક અમને જોઈશ કે હા હા આવા હેન્ડસમ છોકરા ક્યાં જાય મતલબ હેન્ડસમ ની બે ની હું એકલો આ તો બેન ચોથ બેનનો લંડી છે. એમાં આટલું ન થતું હું જાઉં છું. अब तो आदत યાર, યાર, सी ખરાબ થઈ ગયા યાર, है વરસાદ. मुझको ऐसे जीने में આખી પબ્લિક અમને જોઈ કેમ કે રસ્તામાં બહુ ચોરી કરવી મને ગમે યાર મને નહીં આને ગમે બેનના મને નથી ગમતી આ ભેગો હોય એટલે ગમે જ નહીં. ઇજ્જતના કાંકરા કરાવે યાર. ઇજ્જત કઈ છે ઇજ્જત છે અમારી. હા અમારી બનેલી છે બનાવી અમારી બનેલી છે તમારી જાત બનેલી. તારી ઇજ્જત તારી ખીચામાં પાછો કરું अब तो आदत ભાઈ ફેમિલી બ્લોગ જોઈએ એટલે હું ગારો દેતી એક તો એટલે આવા લોકોને હું ક્યાં નાખતા હું આ ચશ્માની અંદર ફાડી જાય છે લા એ મસ્તી કરે નહીં ટ્રાફિક છે એટલે હમણાં મસ્તી કરે એ બ્રેક નથી હટો પબ્લિક પ્લેસમાં બધી ભોસડીનો વાત છે ભેગા થઈને આને મારજો ભાઈ મને મારતા રહેવું નથી હું આઈ યુ એટલે હું આને હા નથી મને મારતો. વરસતો નથી અહીંયા પણ પૈસાની જરૂર હે ત્યારે ફોન કર. છોકરીનો બાપ પકડીને ના મારશે નહીં, અહીંયા એમાં બેન ચોદ આ મને ફોન કરશે ને નહીં, નહીં. અત્યારે લોડો બેન ચોદ ના પાડે તો તને વરસતો નથી ભાઈ એ તો એમાં વરખત જ નથી ને મારે ભલે ને એકલા પડે અબ તો આ હું બચાવી લે એમાં ના નથી. હવે ગીત બદલાવીએ હા, તો બદલાવી દે હેલો મેરી જાન આ બેણનો ત્યાં પેટ્રોલ પંપે જઈ પેટ્રોલ પંપે જઈને ભોસડીનો ત્યાં બેન તો બાકી રાખે ભાઈ, પૈસા નથી. પેટ્રોલ પુરાવી લીધું બેન તો પેટ્રોલ પુરાવી લીધું ને પછી કઈક હવે પેટ્રોલ નથી ને ભાઈ ત્યાં જે પબ્લિક હતી ને આમ એમ સમજો કે જેટલી ઇજ્જત ભેગી કરી આપણા હતી ને, દોસ્તારનો છે ભાઈ, આપણા એટલી દોસ્તારનો ઇજ્જત છે, એમાં કઈ છે નહીં. જેટલી ઇજ્જત ભેગી કરી હતી ને એટલી ઇજ્જતની વાત નહીં આવે કે આપણો દોસ્તાર છે પેટ્રોલ પંપ એટલે ભાઈ એને મેં કીધું ના હાજર ભાઈ, બસ જાઓ. જાઓ ને. સીધા હવે સીધા વરસાદ બંધ થઈ ગયો મને ઘરે જવાનું મન હતું પણ ભેણ તો ઘરે નહીં જાવું અત્યારે જાય પાછા બા ક્યાંય બારોબાર નથી જવાનું હો ભાઈ પેટ્રોલ માં કુક કુક ના ભેણ તો 10 માણા ના ફોન કરવા પડ્યા કે પૈસા નાખ નામ કર નહીં, નહીં, આપણે ફોન જ ન કરવા એ પડે. તો એમને એમ થયું ત્યાં રૂબરૂ જ હતો હે? ભાઈ દોસ્તાર રૂબરૂ જ હતો ઓ દાદા ઇધર જાના તું દાદો નથી ફાઈલો છે જો તો હરી ગયેલ હા રસ્તામાં આવી જાવ ખબર નથી પડતી આ રસ્તામાં મિયા ખલીફા ગાડી આદતથી મને આ ગીત એવું ગમે ને કે આમ અંદરથી મને એમ થાય કે મારી ફિલિંગ નીકળે અંદરથી કોકની ફિલિંગ તો નીકળતી હતી પણ અત્યારે મારી પણ નીકળે અત્યારે મારી દુકાન બને રવિવાર થાય ને ત્યારે મારો દિલ આમ ગાર્ડન ગાર્ડન થઈ જાય બીજી કોક વાત ગાર્ડન ગાર્ડન એ થાય ના યાર રવિવાર આવીને હોય ગયો એ પણ કઈ ખબર ન પડે કોઈ એવું નથી થાય. ગયો હજી અડધો બાકી છે મારા ભાઈ અરે રે ઓલા આપણે ઓલા રવિવાર ભેગા થયા હતા ત્યારે ખબર ને આવીને ઓલા રવિવાર હા, આવ્યો હોય ભેગા થઈ જાય આવી જ રીતના ને બેન તો ત્યાં જો ખાડા આવવાના આમાં ઇન્ડિયામાં બધી માધરચોદ છે ને મોટા માધરચોદ તો અમારા ભાઈ અત્યારે તમારો ભાઈ ઘરે આવી ગયો છે ને ઘરે આવીને અત્યારે જમવા બેસી ગયો છે કપડાં કાઢી નાખ્યા કેમ કે કપડાં હુક્કામાં મૂક્યા છે કેમ કે વરસાદનો મોસમ છે તો હમણાં કપડાં હુકાતા નથી ધાંજ્યા થાય અત્યારે ખાવામાં છે ભીંડાનું શાક દાળ ભાત ને આ કારેલાનું શાકથી મને નથી ભાવતું ને આ રોટલી તો તમારો ભાઈ કૂતરાને જેમ ખાઈ લે તો તમારો ભાઈ અત્યારે હુઈને ઉઠી ગયો છે રવિવાર હોય તો તમારો ભાઈ છે ને સૂતો હોય હવે અત્યારે 5:30 વાગી ગયા છે ને હવે બાપુ આવે ને મસ્તો આપણે લેવા આવીએ તો તૈયાર બેર થઈને જાય હીરો બીરો જાય જઈને ક્યાંક કેફેમાં જવાનું હોય બસ
मौसम भी सुहाना सुहाना और हम दोनों प्रेम के जोड़े जा रहे बाबू બાન ગણી પ્રેમ કી મસ્તા પૈસા મારા પૈસાનો ભાઈ કેટલો છે બાપુની બિલાડી લઈને આવ્યો અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ટવકે હા હા આવી હારી નાળિયેલી છે ને લુકી સ્વીટનો ભેગા આવી ગયા આના ભેગા નહીં મસ્કા ભેગા હા હા ખાલી લોકેશન જોઉં તમે તમારો માલને લઈને આવજો હોય તો ન હોય તો પછી અમારા જેવા અડધાવને લઈને આવી જજો વાંધો નહીં બાય દોસ્તો આ બાપુનો બિલાડો છે બાપુના બિલાડાનું નામ બાલા છે બાલા છે તાણ કસાલા તું બોલે ગયે હલો બાલા એ ભાવ નથી દેતો છોકરીઓ લંડમાંથી ભાવ દે મને દે છે કે મારી બિલાડી છે મને ખબર એક નંબર બિલાડી કઈ હારી બિલાડી દેતો ભાઈ એમાં વરસાદ આવ્યો વરસાદ આવે છે આવો સારો મોસમ છે વરસાદ આવે છે કોક વાર લાગે બાજુમાં બેહવાળા જ ખજડી સ્વીટના છે ખબર નહીં કોણ છે ખબર સ્વીટની મસ્ક જેવો છે બસ કોઈ છે ના હા બાપામાં હિચકા ખાવા છે નાના બચ્ચા થઈ ગયા આપણે તો હિચકો ખાવો એ મસ્કો છે તો ભાઈ નાના હતા ત્યાં હિચકા નથી કોઈ ખાવા દીધા બેન છો મસ્કો માધર ચોદ માણસ આવે જો હલાવતો હા પાછા એ તો પાછા આમ કરે છે કે મેં લો ભાઈ શાહરુખ ખાન બુવાડી કે ઓ બાપા મારા આટલું લાવ્યો કે મસ્કાની માં હાટ બિલાડીની કેક બની છે ભોસીના એ ખાઈ લેતો ને મસ્કા ઉભો થા મસ્કા મારી ખુરશી હતી તારી માનો ભોસડો ભેગી ગયા છે કે તારી માનો ભોસડો નથી જ નતો આમાંથી કોણ મારો દીકરો લાગે નીચે રે આયરો એના બાપનું ટેબલ લાગે છે ને ભેણિયા સો એની માનું ટેબલ છે હો એનું માનું ટેબલ છે પૂછતા હોય ને કોની માનું છે એ તો હવે પાણી ઢાંકણું ખોલ ને પાણી પીવા મસ્કા બિલ્લા હીરો લાગે છો તું આજે મસ્કો ને હા લાગતો નથી હા બિલ્લા બેઠા છે ખાલી હા યાર બેન તો એમ તો કેટલી બધી છોકરી બેઠી છે કોઈ ભાવ નથી આપતો એમ. શું બિલાડી છે તો એનું નામ નથી હા બિલ્લી રમાડતી હતી પણ ભેણ સત તું ગારું બોલો તો એ બધી શેટી ચૂંટતા વહી ગયા હા બધી રમાડવા આવતા હતા બધી રમાડવા જ આવતા હતા તું ભટ્ટા ચૂર ગારું બોલ્યો ને તો એ જ છેટા વહી ગયા આવું સારું સેટિંગ થતું હતું આ ચોરના લોડા ના ગારું બોલી એટલે બધી છોકરીઓ વહી ગઈ પાણી પીડાવ ને પ્યાસ થઈ ગઈ તો ભાઈ તે મારી લવર બનાવે એમાં તે મારી લવર ને કેવું ફૂલ આપી ખબર આવું ફૂલ આપી જો તો દેખાય આવું ફૂલ આપી પણ એ જો કે કોઈ દી બનશે ને લવર જાવ દે બા ચોદાપડો મારો ભેગો છે મસ્કો બાપુ મસ્કન માનો તમારી ફાટે ઉસને ફાટે હું ફાટે છે હા હવે ફાટે તું કઈ મારું આ ગાવની ફાટે એક કેડબરી નથી ખુલતી હું થાય બાપુ સ્ટ્રોંગ આવે એક ટાઈમમાં એવો ટાઈમ હતો ને કે મસ્કાનીમાં મારી એનો જતો હતી તો ગાઈસ અત્યારે બાલો ખાઈશ બાલા બાલો છોકરીને જોઈને શરમાઈ ગયો છે હા દેખ ને શેતન કા સાલા બાલા તું મુझे વરતતા મેં કોણ મસ્કા કા બાપુ આયા હે ને 3 છોકરીઓ હતી ત્રણ છોકરીઓ મને જોતી હતી પણ તમારો ભાઈ એટલો હેન્ડસમ છે એટલે મને હું છોકરીઓને બહુ ઇગ્નોર મારું છું એટલે તમે કોઈ પણ મારા વ્લોગ જોતા હોય છોકરીઓ તો મને જોતા નહીં કેમ કે મને તમારામાં ઇન્ટરેસ્ટ નથી अजीब दास्तां है ये मेरे साथ बाला है तुझे तो पहचाने यार મને તો જિંદગીમાં એક વસ્તુ જોઈએ એ છે લવર એ પણ લોયલ લવર એટલે બેન સો દઈશમાં તારી માનો બીકો મારે તારી હજી ને અત્યારે હવે રાતના છે ને બકતું દે ચીપકલી બાલા ચીપકલી ખાવીશ બાપુ આ ચીપકલી ખાય દોરી લોકલ વસ્તુ ન ખાય બ્રાન્ડ જ વસ્તુ ખાય 5-6 હજાર ની વસ્તુ ખાય મારા થોડી ને ગાંડી મારે ભેગા એવા લુખી રીતના બેઠા છે કે આખી ઇજ્જતની માં ચોદાઈ જાય મેરે બેટા બાલા મારા ભાઈ પાસે જેટલા પૈસા ને બધાને ડૂબાવી દે એટલા પૈસા એ બેટા બાલા અમારે ચા દેવા અમારા વેટરો આવી ગયા આયરો વેટર
આ માધર શોધ બેટા દીધા એ મદર ચોદની કે એ સાચું છે. જો તો દેજો હજી દેજો આ નાસ્તો લેતો ને એ 20 રૂપિયાની ચાલી હતી કેમ રાખી ભરવાની કીધું ભાઈ, 20 રૂપિયા. અમને હે ને હરમ મને નથી ખબર લાગતી. હતી, ફૂલ ને. અમને હરમ નથી લાગતી કે કોઈને કોઈને બેનને ભાઈ તો ભાઈ મેં મારી જિંદગીમાં આવા લુખ્ખા લોડાઓ નથી જોયા મસ્કા જેવા. અત્યારે અમે હે ને કેફેમાં આવ્યા તો પણ ભોસડીના 1 રૂપિયો નથી કાઢ્યો ને હવે તો મને તો હરમ જ નથી લાગતી કોઈ પણ જાતની, કેમ કે મસ્કા જેવા આપણા ભેગા બેઠા હોય તો પછી જિંદગીને ને ઇજ્જતની બેની માં સુધાઈ જાય. વાંધો નહીં, અમે અહીંયા આવ્યા પણ એક વસ્તુ સારી એ બધીથી જોઉં. પહેલાં તો વ્યૂ સારું છે ને બીજી વસ્તુ કે જો બીજી વસ્તુ કા લાઇટ છે ને લાઇટ એક નંબર છે ભાઈ. તો અમારા ભાઈ અત્યારે રખડીને આવી ગયા છે ને અત્યારે 9:30 વાગી ગયા છે. તો તમારો ભાઈ અત્યારે જમવા બેસી ગયો છે ને અત્યારે જમવામાં કોરું છે તો ભાખરી છે ને ઈંડાની ચટણી છે ને બીજો ને ભીંડા છે. અત્યારે થોડુંક કોરું ખાઈ કેમ કે હમણાં ફૂલ નાસ્તો કર્યો હોય તો જમીને પાછું જવાનું હોય બહાર. તો અમારા ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 1 ને હવે અત્યારે થાકી ગયા છે તો હોઈ જાય. હું બહાર જવાનો તો પણ ગયો નહીં કેમ કે હવાના આપણે રખડતા હતા એટલે ફૂલ થાકી ગયા. જોયું બહાર ગયો તો હવે આપણે એને અત્યારે એડિટિંગ કરવાનું પછી હોવાનું હોય તો અત્યારનો બ્લોગનો એને યાદ કરશું. બ્લોગ ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલ મળીએ કાલના નવા બ્લોગમાં.